આજે આપણે સમાજશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 2 કે જેનું નામ છે સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો કે જેનો અભ્યાસ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ। તો આવો આપણે આની પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ। એમ કહેવાય છે કે કોઈ પણ વિષયને સમજવા માટે તેના આગવા ખ્યાલો અને સિદ્ધાંતોને સમજવા જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે તમે આગળ સમાજશાસ્ત્ર માટે એક શબ્દ વાપરતા હતા, સામાજિક વિજ્ઞાન। તો સમાજશાસ્ત્ર એ પણ વિજ્ઞાન છે અને વિજ્ઞાનને શું હોય તો કે વિજ્ઞાનને ચોક્કસ પ્રકારના સિદ્ધાંતો અને નિયમો હોય છે। તો એ જ રીતે સમાજશાસ્ત્રને પણ પોતાના ચોક્કસ સિદ્ધાંતો અને નિયમો છે અને એટલે જ કદાચ પ્રસ્તાવના બતાવે છે કે કોઈ પણ વિષયને સમજવું હોય તો એના માટે આગવા ખ્યાલ અને સિદ્ધાંતોને સમજવા જરૂરી છે। એટલે કે સમાજશાસ્ત્ર પણ વિજ્ઞાન અને વિજ્ઞાન છે એટલે એને પણ ખ્યાલો છે, એના પણ સિદ્ધાંતો છે। તો જો સમાજશાસ્ત્રને સમજવું હશે તો એના ખ્યાલ અને સિદ્ધાંતોની સમજ મેળવવી પડશે। આગળ વાત કરીએ, ખ્યાલ કોને કહેવાય, વિભાવના કોને કહેવાય? તો કહ્યું છે કે દરેક વિજ્ઞાનને પસંદ કરેલા વિશિષ્ટ અર્થ સૂચવતા શબ્દો કે જેના દ્વારા વિજ્ઞાન પોતાનો અભ્યાસ સામગ્રીનું અર્થઘટન કરે અને રજૂઆત કરે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ શબ્દ વાપર્યો છે દરેક વિજ્ઞાન, અને સમાજશાસ્ત્ર એ પણ વિજ્ઞાન છે। તો જો તમારે વિજ્ઞાનનો અભ્યાસ કરવો હોય તો એને પસંદ કરેલા વિશિષ્ટ અર્થ સૂચવતા શબ્દો દ્વારા એનો અભ્યાસ કરી શકાય। એટલે કે સમાજશાસ્ત્રને પણ પોતાના ચોક્કસ શબ્દો છે, એ શબ્દો દ્વારા તમે સમાજશાસ્ત્રનો સાચો ખ્યાલ તમે પ્રાપ્ત કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, સમાજના અર્થને સમજવાનો પ્રયત્ન કરીએ। એમ કહેવાય છે કે રોજિંદા વ્યવહારમાં સમાજની સોસાયટી શબ્દ સામાન્ય અર્થમાં પ્રયોજાય છે। એટલે કે રોજિંદા વ્યવહારમાં, એટલે કે આપણા જીવનકાળ દરમિયાન આપણે કાં તો સમાજ અને કાં તો સોસાયટી આ બંને શબ્દનો વારંવાર ઉપયોગ કરતા હોઈએ છીએ। ઘણીવાર આપણે બોલતા હોઈએ છીએ કે મારો સમાજ, મારા સમાજનું ફંક્શન છે, મારે આજે મારા સમાજની અંદર જવાનું છે। તો સમાજ અને એનો ઇંગ્લિશ શબ્દ સોસાયટી, આ બંને શબ્દનો વારંવાર આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ। તો સમાજશાસ્ત્રની પહેલી વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ। સમાજશાસ્ત્રીય શબ્દકોશમાં સમાજને નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર અને આત્મનિર્ભરતા ધરાવતા માનવ જૂથ તરીકે વર્ણવવામાં આવે છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રીય શબ્દકોશમાં સમાજને નો પરિચય આપ્યો છે અને એમાં કહ્યું છે કે સમાજ તો એને કહેવાય કે જે નિશ્ચિત ભૌગોલિક વિસ્તારમાં સંચાલિત હોય। એટલે કે જેને એક નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર છે અને એ વિસ્તારમાં રહેતા અનેક લોકો અને એમાં પણ દરેક વ્યક્તિ આત્મનિર્ભરતા ધરાવતો હોય એવા માનવ જૂથ તરીકે વર્ણવવામાં આવ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, સમાજ તો એને કહેવાય કે જે નિશ્ચિત ભૌગોલિક વિસ્તારમાં રહે છે અને જે પોતાની જાત ઉપર આત્મનિર્ભર છે એવા અનેક માનવોનું જૂથ એટલે સમાજ। ફરીવાર બોલું છું વિદ્યાર્થી મિત્રો કે સમાજ એટલે કે જે નિશ્ચિત ભૌગોલિક વિસ્તારમાં રહેતા હોય અને એ નિશ્ચિત ભૌગોલિક વિસ્તારમાં રહેતા તમામે તમામ માનવી એ આત્મનિર્ભર હોય અને એવા માનવીઓનું જે જૂથ એટલે એનું નામ છે સમાજ। બીજી વ્યાખ્યા આપવાનો પ્રયત્ન સમાજશાસ્ત્રી મિકાઈવર અને પેજે કર્યો છે। આ મિકાઈવર અને પેજ સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપતા કહે છે કે સમાજને પ્રસ્થાપિત સામાજિક સંબંધો હંમેશા પરિવર્તન પામતી વ્યવસ્થા તરીકે પરિભાષિત કરી। એટલે મિકાઈવર અને પેજ નામના સમાજશાસ્ત્રી એવું કહે છે કે સમાજની અંદર સામાજિક સંબંધો રહેલા છે। હવે સામાજિક સંબંધો તો છે જ સાહેબ, તો સામાજિક સંબંધ કોની વચ્ચેના? તો કે સામાજિક સંબંધ એક વ્યક્તિના બીજી વ્યક્તિ સાથેના હોય, એક જૂથના બીજા જૂથ સાથેના હોય, એક વ્યક્તિના જૂથ સાથેના સંબંધો હોય।
તો આપણે બધા સમાજમાં રહીએ છીએ અને સમાજમાં રહીએ છીએ માટે સ્વાભાવિક વસ્તુ છે કે અલગ અલગ વ્યક્તિઓ સાથેના આપણા સંબંધો તો છે જ, અને આ જે સંબંધો છે એ સંબંધોમાં હંમેશા જે પરિવર્તન આવે છે એ પરિવર્તન આવતી જે વ્યવસ્થા એનું નામ છે સમાજ. એટલે કે મિકાઈલ અને પેજ આપણને કંઈ એવું સમજાવવા માંગે છે કે સમાજની અંદર વ્યક્તિનો બીજા વ્યક્તિ સાથેનો, એક વ્યક્તિનો જૂથ સાથેનો અથવા તો એક જૂથનો બીજા જૂથ સાથેનો જે સંબંધ છે અને એ સંબંધની અંદર જ્યારે પરિવર્તન આવે એવા પ્રકારની એક વ્યવસ્થા એનું નામ છે સમાજ. તો આવો વિદ્યાર્થી મિત્રો આપણે સમાજના લક્ષણોને તપાસવાનો પ્રયત્ન કરીએ. તો એમાં સૌથી પહેલું સમાજનું લક્ષણ છે જેનું નામ છે સામાજિક સંબંધ. સમાજ કોને કહેવાય એની વ્યાખ્યા તો આપણે જોઈ, પણ હવે એના લક્ષણોને આધારે સમાજ શાસ્ત્રને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલું લક્ષણ બતાવું સામાજિક સંબંધ, જ્યાં વ્યક્તિ ની અંદર એટલે કે એક વ્યક્તિનો બીજી વ્યક્તિ સાથેના સંબંધો જોવા મળે એનું નામ સમાજ છે. વિદ્યાર્થી મિત્રો તો શું કહે છે આ મુદ્દો સમજીએ કે સામાજિક સંબંધો વ્યક્તિ વચ્ચે, વ્યક્તિ અને જૂથ વચ્ચે કે જૂથ વચ્ચેના સંબંધો હોઈ શકે. એટલે એનો મતલબ એમ કે સમાજની અંદર તો એક વ્યક્તિના બીજા વ્યક્તિ સાથેના, એક વ્યક્તિના જૂથ સાથેના અને એક જૂથના બીજા જૂથ સાથેના સંબંધો આપણને જોવા મળે છે. આગળ કહે છે સહકાર, સ્પર્ધા કે સંઘર્ષ સ્વરૂપના પણ સંબંધો હોય. એટલે કહેવાનો મતલબ કે વ્યક્તિ વચ્ચેના સંબંધો ખરા, પણ શેના? તો કે સહકાર સ્થાપવાના સંબંધ. સહકાર કરીએ એટલે મદદ કરે. જ્યારે કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિને મદદ કરે તો એવા મદદને આધારે પણ સંબંધો સ્થપાય. ક્યાંક સ્પર્ધા ચાલતી હોય તો સ્પર્ધાને આધારે પણ સ્પર્ધાને આધારે પણ સંબંધો સ્થપાય, અને ક્યાંક સંઘર્ષ ચાલતા હોય, ઝઘડા ચાલતા હોય તો એવા સ્વરૂપના પણ સંબંધો આપણને ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળે છે. એટલે કહેવાનો મતલબ કે વ્યક્તિ જૂથ અને વ્યક્તિ અને જૂથ વચ્ચેના સંબંધો કોને આધારે? તો કે સહકાર, સ્પર્ધા અને સંઘર્ષના સ્વરૂપના સંબંધો આપણને જોવા મળે. જો હું મારા મિત્રને મદદ કરું છું તો એની સાથેનો મારો સંબંધ એ કયો છે? સહકારનો સંબંધ. જ્યારે મારા ક્લાસની અંદર ભણતો કોઈ હોશિયાર વિદ્યાર્થી સાથે જ્યારે હું સ્પર્ધા કરી રહ્યો છું ત્યારે એની સાથેના મારા સંબંધો સ્પર્ધાના સંબંધ, અને જ્યારે કોઈ વ્યક્તિની સાથે હું ઝઘડો કરી રહ્યો છું તો એની સાથેનો જે મારો સંબંધ એ સંઘર્ષના સ્વરૂપનો સંબંધ. પણ ટૂંકમાં કહેવાનો મતલબ કે વ્યક્તિના સંબંધો તો છે જ. આગળ કહે છે સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય કે અન્ય પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપના પણ સંબંધો જોવા મળે છે. તો કહેવાનો મતલબ અહીંયા વિદ્યાર્થી મિત્રો કે વ્યક્તિ જૂથ અને જૂથ વચ્ચે જ્યારે સામાજિક રીતે પણ સંબંધ હોઈ શકે, આર્થિક રીતે પણ સંબંધ હોઈ શકે, ધાર્મિક રીતે પણ સંબંધ હોઈ શકે, રાજકીય રીતે પણ સંબંધ હોઈ શકે કે અન્ય પ્રત્યક્ષ અને પરોક્ષ સ્વરૂપના સંબંધો પણ હોઈ શકે. અને આગળ વ્યક્તિઓ વચ્ચેના સમાનતાપૂર્વકના આંતરક્રિયા એ સામાજિક સંબંધો સ્થાપાય અને વિકસે. એટલે એનો મતલબ એમ થયો કે જો સમાજનું અસ્તિત્વ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે સમાજમાં વ્યક્તિ વચ્ચે, વ્યક્તિ અને જૂથ વચ્ચે અને જૂથ વચ્ચે સંબંધો હોય તો એ જ સમાજ છે. કારણ કે સમાજનું અસ્તિત્વ વ્યક્તિ વિના માનવી વગર શક્ય નથી. માનવી છે તો સમાજ છે, અને સમાજ છે તો માનવી છે. એટલે કે માનવીના બીજા માનવી સાથેના સંબંધો જ્યાં જોવા મળે એનું નામ સમાજ છે. આ પહેલું લક્ષણ છે. બીજું લક્ષણ સમાનતા અને વિભિન્નતા. બીજા લક્ષણમાં કહે છે કે સમાજ છે ખરો, પણ સમાજની અંદર અમુક બાબતમાં શું છે તો કે સમાનતા છે, અને અમુક બાબતમાં શું છે તો કે વિભિન્નતા, કંઈક અલગપણું છે. તો આ વિદ્યાર્થી મિત્રો આને સમજીએ. એમ કહેવાય છે કે સમાજના સભ્યોમાં માનવ તરીકેનું મૂળભૂત સામ્ય
એટલે એનો મતલબ એમ કે આપણે બધા જ માનવી છીએ. તો માનવી તરીકે જો જોવા જઈએ તો સમાજમાં રહેતા દરેક માનવી ની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો આપણે બધા સમાન છીએ. તો એ સામ્ય છે, સમાનતા છે. એટલે પહેલો શબ્દ આપણો છે સમાનતા. તો સમાનતા એટલે શું? ફરીવાર કે સમાજના સભ્યોમાં માનવી તરીકેનું મૂળભૂત સામ્ય. એટલે આપણે બધા જ કોણ છે? તો કે માનવી છીએ. તો એ દ્રષ્ટિએ જો જોવા જઈએ તો આપણે બધા સમાન છીએ. આગળ વાત કરીએ. સમાજમાં સ્ત્રી અને પુરુષની જાતીય વિભિન્નતા. તો હવે બીજો શબ્દને જોઈએ તો કે વિભિન્નતા એટલે અલગપણું. અલગપણું એટલે શું? તો અલગ છે. તો માનવની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે બધા માનવી એ સમાનતા. અને વિભિન્નતાને જોઈએ તો અમુક માનવીમાં અમુક પુરુષો છે તો જ્યારે અમુક સ્ત્રી છે. તો આ રીતે જો જોવા જઈએ તો ફરીવાર પાછું આપણને શું બતાવ્યું છે? વિભિન્નતા. તો એનો મતલબ એમ કે સમાજની અંદર સમાનતા પણ છે અને સમાજની અંદર વિભિન્નતા એટલે અલગપણું પણ છે. આપણે બધા કહેવાઈએ કોણ? માનવી. તો માનવી શબ્દનો પ્રયોગ થાય તો ત્યાં સમાનતા, અને સ્ત્રી અને પુરુષ શબ્દનો ઉપયોગ થાય તો ત્યાં વિભિન્નતા. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ માનવી તરીકે એક સરખા છે. એટલે એનો મતલબ એમ કે તમે શાળાની અંદર જાઓ તો વિદ્યાર્થી શબ્દનો પ્રયોગ કરો તો વિદ્યાર્થી શબ્દનો પ્રયોગ કરો છો એમાં બધા જ વિદ્યાર્થી આવી ગયા. એટલે કે એ શું બતાવે છે? તો કે સમાનતા. પણ વળી પાછું એ વિદ્યાર્થીઓમાંથી વય, બૌદ્ધિક શક્તિ, રસ, હિતો, વલણો બધું અલગ અલગ છે. તો આ પાછી શું બતાવી? વિભિન્નતા. એટલે એનો મતલબ એમ થયો કે વિદ્યાર્થી શબ્દનો જ્યારે પ્રયોગ કરો ત્યારે સમાનતા છે. પણ આ બધા જ વિદ્યાર્થીઓનું લિંગ એટલે કે એમાં કેટલાક છોકરાઓ છે તો કેટલીક છોકરીઓ છે. વય તો ઉંમરની દ્રષ્ટિએ કેટલાક મોટા છે તો કેટલાક નાના છે. બૌદ્ધિક શક્તિ એટલે કે કોઈની બુદ્ધિનો વિકાસ વધારે છે તો કોઈની બુદ્ધિનો વિકાસ ઓછો છે. રસ બધાને રસ પણ બધાના જુદા જુદા છે. બધાના હિત એટલે કે હેતુઓ પણ બધાના જુદા જુદા છે. તો મીન્સ કહેવાનો મતલબ કે વિદ્યાર્થી શબ્દ આવે તો સમાનતા, પણ આ સમાનતા વિદ્યાર્થીને લગતી છે. પણ પાછી વિદ્યાર્થીઓની અંદર પણ વિભિન્નતા તો છે જ. અને એ વિભિન્નતા જોઈ ગયા કે લિંગની દ્રષ્ટિએ, વયની દ્રષ્ટિએ, બૌદ્ધિક શક્તિની દ્રષ્ટિએ, રસની દ્રષ્ટિએ વિભિન્નતા છે. અને છેલ્લે કે સમાજનો ઉદ્ભવ અને સંચાલન સામ્ય અને વિભિન્નતાને કારણે જ શક્ય બને છે. એટલે એનો મતલબ એમ કે સમાજનો ઉદ્ભવ થયો હોય અને સમાજનું સંચાલન એટલે સમાજ ચાલતો હોય તો આ બંને ઉદ્ભવ અને સંચાલન કોને કારણે શક્ય બન્યું? તો સમાજમાં રહેલી સમાનતા અને વિભિન્નતાને કારણે. એટલે કે જો સમાજમાં સમાનતા છે, સમાજમાં વિભિન્નતા છે તો જ સમાજ ટકી શકે છે. આ બીજું લક્ષણ છે. વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રનું ત્રીજું લક્ષણ છે જુદા જુદા જૂથો અને પેટા જૂથો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણો સમાજ એ જુદા જુદા જૂથોમાં વહેંચાયેલો છે. અને કયા જૂથ? તો કે કૌટુંબિક, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, આર્થિક, રાજકીય જૂથો અને જૂથ વિભાગોમાં વહેંચાયેલો છે. એટલે કે આપણા સમાજની અંદર આ રીતે જૂથ જોવા મળે છે, અલગ અલગ વિભાગ જોવા મળે છે. અને આપણો આખો સમાજ આવા જુદા જુદા વિભાગોમાં વહેંચાયેલો છે. આગળ વાત કરીએ. સમાજ જીવનની વિવિધ જરૂરિયાતો સંતોષવા માનવીઓ વચ્ચે કાર્ય વિભાજન થયેલું છે. એટલે એનો મતલબ એમ થયો કે માનવીએ પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ પ્રકારના કાર્યો કરતા હોય તેવું જોવા મળે છે. અને એ તો આપણે જોઈએ છે કે આપણા સમાજની અંદર અમુક લોકો છે તો કોઈ શિક્ષક છે, તો કોઈ વકીલ છે, તો કોઈ ડોક્ટર છે, તો કોઈ એકાઉન્ટન્ટ છે, તો કોઈ સીએ ની ડિગ્રી પ્રાપ્ત કરી છે, કોઈ મોચીનું કામ કરે, કોઈ સુથારી કામ કરે, કોઈ લુહારી કામ કરે. તો મીન્સ કહેવાનો મતલબ કે દરેક વ્યક્તિના કાર્યો તો અલગ અલગ. એટલે કે માનવીએ પોતાની જરૂરિયાતોને પૂરી કરવા કાર્યનું વિભાજન કર્યું છે. કાર્ય અલગ અલગ જણાએ અલગ અલગ વહેંચી દીધેલા છે. અને
સત્તા અને દરજ્જાના આધારે સામાજિક કોટિક્રમ છે, તો એ તો બિલકુલ સાચી વાત, કારણ કે તમે કાર્યને આધારે વિભાજન કર્યું, તો જેનું જેવું કાર્ય એ પ્રમાણે એની સત્તા અને એ પ્રમાણે એનો દરજ્જો. તો મીન્સ કહેવાનો મતલબ કે સમાજમાં દરેક વ્યક્તિની સત્તા અને દરેક વ્યક્તિના દરજ્જા એક સમાન નથી. સત્તા અને દરજ્જાની દ્રષ્ટિએ પણ વિદ્યાર્થી મિત્રો દરેક વ્યક્તિ જુદા જુદા છે. કોઈની પાસે સત્તા વધારે છે તો કોઈની પાસે સત્તા ઓછી છે. સમાજમાં કોઈનો દરજ્જો ઊંચો છે તો સમાજમાં કોઈનો દરજ્જો નીચો છે. તો આ રીતે આપણા સમાજ એ આવા જુદા જુદા જૂથોમાં વહેંચાયેલો હોય તેવું આપણને જોવા મળે છે. ચોથું લક્ષણ છે વિદ્યાર્થી મિત્રો સામાજિક નિયંત્રણ. કોને કહેવાય સામાજિક નિયંત્રણ? તો કે સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિની યોગ્ય અને અયોગ્ય વર્તનની ધોરણાત્મક વ્યવસ્થા એટલે સામાજિક નિયંત્રણ. તો વિદ્યાર્થી મિત્રો કહેવાનો મતલબ છે, આ એક વ્યાખ્યા જે એક માર્કમાં તમને પરીક્ષામાં પૂછાવાની છે, એટલે યાદ રાખજો. ફરીવાર જોઈએ કે સામાજિક પરિસ્થિતિમાં એટલે કે વ્યક્તિ સમાજમાં રહે છે અને સમાજમાં રહે છે એટલે સમાજની અંદર અલગ અલગ પરિસ્થિતિ આવશે. એ પરિસ્થિતિમાં વ્યક્તિની યોગ્ય અને અયોગ્ય વર્તનની ધોરણાત્મક વ્યવસ્થા એટલે કે વ્યક્તિએ અલગ અલગ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, એટલે કે વ્યક્તિએ સમાજમાં કેવું વર્તન કરવું જોઈએ અને કેવું વર્તન ન કરવું જોઈએ એ બતાવે એવી એક વ્યવસ્થા, એનું નામ છે સામાજિક નિયંત્રણ. તો આ તો સાહેબ સમાજમાં હોવું જ જોઈએ, કારણ કે વ્યક્તિને યોગ્ય માર્ગ બતાવે છે, નિયમો હોવા જોઈએ. એટલે કે દરેક સમાજની અંદર નિયમો છે અને એ નિયમો છે તો જ વ્યક્તિને ખબર પડે છે કે સમાજમાં શું યોગ્ય છે અને સમાજમાં શું અયોગ્ય છે. તો ફરીવાર વિદ્યાર્થી મિત્રો કે સમાજમાં જુદી જુદી પરિસ્થિતિમાં વ્યક્તિને યોગ્ય અને અયોગ્ય વર્તન કરતા શીખવાડે એવા ધોરણોની એક વ્યવસ્થા એટલે સામાજિક નિયંત્રણ છે. આગળ કહ્યું છે સમાજના અસ્તિત્વ માટે જરૂરી છે, એટલે કે સામાજિક નિયંત્રણ છે તો જ સમાજનું અસ્તિત્વ છે, નહીં તો સમાજનું અસ્તિત્વ શક્ય નથી. આગળ પાંચમું લક્ષણ બતાવે છે સાતત્ય, એટલે કે સમાજને જાળવી રાખવાનું કામ. સમાજ ટકી રહ્યો છે એ કામ. તો સમાજને ટકાવે છે કોણ? તો કહ્યું છે કે લગ્ન અને કુટુંબ સંસ્થાઓ સમાજના સાતત્યમાં મદદરૂપ કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો જો આપણો સમાજ ટક્યો હોય તો એ કુટુંબ અને લગ્ન જેવી સામાજિક સંસ્થાઓને કારણે. આ સંસ્થાઓ છે તો સમાજનું સાતત્ય જળવાઈ રહ્યું છે, સમાજ ટક્યો છે. અને આગળ કહે છે કે સામાજિકીકરણની પ્રક્રિયા દ્વારા સામાજિક સાંસ્કૃતિક વારસાનું આંતરિકીકરણ થાય છે. એટલે એનો મતલબ એમ કે સમાજ ટક્યો છે તો જ આપણને જૂની જૂની વાતો જે છે એ બધી આપણને વારસામાં મળે અને એના કારણે આજે આપણા સમાજનું અસ્તિત્વ શક્ય બન્યું છે, નહીં તો સમાજનું અસ્તિત્વ શક્ય નથી. તો સમાજના અસ્તિત્વને ટકાવી રાખવા સમાજની અંદર આવી અનેક સંસ્થાઓ છે કે જે સંસ્થાઓ દ્વારા આપણો સમાજ આજે ટકી રહ્યો છે. અને છેલ્લું લક્ષણ પરિવર્તન, એટલે કે સમયે સમયે અને સમાજે સમાજે પરિવર્તનની ગતિમાં તફાવત છે. તો વિદ્યાર્થી મિત્રો સમાજનું સૌથી મોટામાં મોટું લક્ષણ તો પરિવર્તનશીલતા બતાવી છે. સમાજ તો પરિવર્તનશીલ છે, સમાજ સમયે સમયે અને સમાજે સમાજે પરિવર્તન આપી જ છે, પણ એ પરિવર્તન એક સરખા નથી, એમાં પણ તફાવત જોવા મળે છે. કોઈ સમાજમાં પરિવર્તન ઝડપી આવે તો કોઈ સમાજમાં પરિવર્તન ધીમે ધીમે આવે, પણ પરિવર્તન તો આવે જ છે. અને છેલ્લે કહે છે કે પરિવર્તન સમાજનું અવિભાજ્ય લક્ષણ છે. એટલે એનો મતલબ એમ કે દરેક સમાજમાં પરિવર્તનનો તો થાય જ, અને પરિવર્તન એ જ સમાજનું સૌથી મોટામાં મોટું લક્ષણ બતાવ્યું છે. અને એ તો તમને બધાને ખબર છે કે તમે પહેલાનો સમાજ જુઓ અને આજનો સમાજ જુઓ તો એમાં ઘણા બધા પરિવર્તન આવ્યા છે. પહેલાના સમાજમાં સતી થવાનો રિવાજ હતો, બાળકીને દૂધપીતી કરવાનો રિવાજ હતો, દહેજ પ્રથાનો રિવાજ હતો, પણ આવા કુરિવાજો એ આજના સમાજમાં જોવા મળતા નથી. એટલે કે સમાજ તો પરિવર્તનશીલ છે જ. તો સમાજ પરિવર્તનશીલ એ સમાજનું છઠ્ઠું લક્ષણ છે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આજના વિડીયોમાં આપણે સમાજશાસ્ત્રની વ્યાખ્યા જોઈ,
અને સમાજશાસ્ત્રના લક્ષણો જોયા અને હવે પછીના વિડીયોમાં આપણે સમુદાયને લઈ અને આગળ ચર્ચા કરીશું।